તો આ કહાની છે ચાર ભાઈઓની, જે એક જૂની પોળમાં જૂના એવા ઘરમાં રહેતા હોય છે અને ગરીબીની જીવન રેખા નીચે જીવતા હોય છે. પરંતુ એક દિવસ એવો થાય છે કે આમાંથી તેમનો એક ભાઈ બહારથી અચાનક જ આવે છે અને કહે છે કે હવે ભાઈ પૈસા કમાવાના થાય છે. બધું બેસ એટલે કહેતો કરો શું થયું? 2 મિનિટ બેસ. હવે હે ને પૈસા કમાવા છે જોરદાર. એ જ્ઞાની બોલ ને. પૈસા કમાવાના છે જોરદાર. કેમ ભાઈ અચાનક પૈસા? રાહુલ 2 મિનિટ. અને એવા પૈસા કમાવા છે ને કે રાતોરાત કરોડપતિ થઈ જાય, રાતોરાત. જો કાંતિ, એમ પૈસા કમાવા હોય ને તો કરોડપતિ ને બ્લેક મની ને ચોરી કરવી પડે. શું કહે છે નાથા? કાળું નાણું. કાળું નાડું. બસ ઈ જ જોઈએ છે આપણે. ભાઈ એ તો બીજાના પૈસા કહેવાય ને, એ આપણે બીજાના હકના થોડી ના લેવાય. એ થોડી કોઈના પૈસા કહેવાય, એ તો કાળું નાણું કહેવાય, એટલે ખોટો પૈસો. હા રાહુલ, ને આપણે કોઈના હકના નહીં લેવાના. એ બી કાળા ઈ વાપરે ને બદલે આપણે વાપરીએ. ને એમાં તો દેશમાં કેટલાય છે બ્લેક મની વાળા. શું કેવું? સાચું. કાંતિ, એ બધું જવા દે, તું અહીંયા આવ, તને વાગ્યું છે હું તને મલમ પટ્ટી કરી દઉં. કાંતિ, તું આ કઈ જગ્યાએ મને લઈને આવ્યો? જમાઈ બધું જવા દે, અમારી વાત સાંભળ. આપણે આજે જ ચોરી કરવાની થાય છે. આજે જ? આજે. આજે આપણે કરશું કેવી રીતના? એ મને નહીં ખબર, પણ ક્યાં કરશું ને એ મને ખબર છે. ક્યાં કરશું? મને જેને માર્યો નતો એને ત્યાં. શું તને ખબર છે કે બહુ રૂપિયાવાળો છે? રૂપિયાવાળો તો છે જ, પણ જ્યારે મને માર્યો ને ત્યારે કોકની જોડે વાત કરતો હતો કે આજે એના ઘરે કોક 3 લાખ રૂપિયા લઈને આવવાનું છે. તો આપણે કેવી રીતના કરશું? તો આપણે સમજતો નથી, એને દેવા જશે, રસ્તામાંથી જ પૈસા ઉઠાઈ લેવાના છે આપણે. અને મને એનું ઘરે ખબર છે. અને હવે કહું, આ જગ્યા શું ખબર, આગળ એનું ઘર છે. એવું છે એમ ને? હા, એટલે તમને અહીંયા લઈને આવ્યો. નાથા, રાહુલ, મારી જોડે આવવાનું તમારે એક જગ્યાએ. ક્યાં જવાનું કાંતિ? એ હે કામ છે, બરાબર? હું કહું ને પણ કે દોડો એટલે દોડવા લાગજો, બરાબર? ના ભાઈ મને બીક લાગે. એમાં બીક શું રાહુલ? પૈસા કમાવા છે ને, બસ તો ચાલ મારી જોડે. ભાઈ થોડી હેલ્પ કર દો ને યાર, વાગ્યું છે થોડું, અહીંયા આગળ દવાખાના સુધી લઈ જાઓ. અરે ભાઈ મને મોડું થાય છે. હા સમજી શકો, વાગ્યું છે, બાકી તમને કહું જ નહીં. અહીંયા જ અરે જવું ભાઈ છે. કોઈ બીજું મળી જશે તમને? અરે યાર કોઈ આટલી રાતે યાર રસ્તે કોઈ ના આવે. બીજા કોઈ આવી જશે મારે? અહીંયા જ જવું છે ખાલી પણ. સમજો યાર. અઘરું કામ હતું આ. એ બી થઈ ગયું, પૈસા આવી ગયા. અરે ભાઈ ઓલો મરી તો નહીં ગયો હોય ને? ના ના છે ને મને. ઓલો નાથિયો શું કરવા ગયો? અત્યારે તે ધક્કો કેમ માર્યો? આ વસ્તુ લેવા. આ વસ્તુ કેમ લઈને આવ્યો આજુ? ઈ ભાઈ પાછળથી આપણને ગોળી મારી દે તો આપણું શું થાત? જે બી હોય અંતાડી નાખે. કામ આવશે. સાંભળો, પૈસા આવી ગયા છે,
આની વાત અહીંયા પૂરી. આપણે તો ઘરે જશું અને આની કાલ વાત કરશું જે બી વાત. અને આ વસ્તુને ખાસ સાચવજે, બરાબર? જઈએ તો ઘરે તો આપણે. હલો સર, કોઈક 4-5 જણા આયા ને મારી જોડે પૈસા અને ગન મારી લઈને જતા રહ્યા. ઈ કોઈ પોળ બાજુ કંઈક જતા હતા, મેં જોયું નહીં એટલે મને કંઈ ખાસ ખબર નથી. તો એ પોળ બાજુ જતા હતા એટલું મને ખબર છે. સાંભળો, મેં પૈસા ગણ્યા, 3 લાખ રૂપિયા છે. તો શું કરવું છે આનું? બેંકમાં મૂકી દઈએ. કોઈ હે તારે ખાતું? શું બેંકમાં મૂકી દઈએ? જો ભાઈ, જેટલી ચોરી કરશું એ જ દિવસે પૈસા વાપરી નાખવાના, બરાબર? તમા હાલે આજના ખાવા માટે, બરાબર? ના જતો આ પીતો નહીં. હવે આપણે તું જે ભાઈ વસ્તુ લાવ્યો છે ને એના માટે ગોળીઓ તો જોશે ને, અને અને બીજી આપણે ચોરી માટે જે બી સામગ્રી જોતી હોય એ લેતા આવીએ, બરાબર? બરાબર. તારે નથી આવવાની જરૂર, તું અહીંયા રહેજે. કેમ મારે નહીં? બસ તારે નહીં આવું. તું દોડી ના શકે, અહીંયા ગમે ત્યાં ગમે થઈ જાય, એનું કંઈ નક્કી નહીં. આપણું કામ એવું છે એટલે. અને જો આવીને આ રીતે ચોરી આપણે ડેલી કરવાની છે, જો પૈસા કમાવા હોય તો. આપણે નીકળશું હવે, ટાઈમ ઓછો આપી જોડે. મારા કપડા લેતા આવજો. બધાના લઈને આવવાના છે. અને તું ના ના, એનું તો ખાલી ખાવાનું આવશે ને. તું પૈસા આપ્યા છે, ખાવાનું લઈને સીધો ઘરે પહોંચી જજે, બરાબર? રાહુલ નાતા ચલો. આમાં 4-5 જણા રહેતા હતા, કઈ ગયા? એ તો એમના અડ્ડે હશે, કયા અડ્ડે? જૂની સ્કૂલ જોડે. ઓકે વાંધો નહીં. કેટલા છે? અરે તમે કોણ? ઇન્સ્પેક્ટર વિજય. અરે સર તમે અહીંયા? બહુ ચોરી કરવા લાગ્યા. સર કઈ ચોરી? તારી ટુકડી ક્યાં? સર મારી કઈ ટુકડી? કઈ નહીં, હાલ તને ખબર નથી, ખબર પડશે. પણ સર ક્યાં? હાલ પણ ક્યાં ઊભો છે? થા. હા સાહેબ આ જતો. આ જ છે ને? હા સર મારો કોઈ વાંક નથી, તમે મને કેમ અહીંયા લઈને આવ્યા છો? શાંતિ રાખતું. સર મારા પૈસા પૈસા મળી જશે, તારા ચિંતા ના કર. આ મળી ગયો ને ટુકડી મળશે એટલે તારા પૈસા મળી જશે. હવે સાહેબ હું જવું? હા તું જા ને તું અહીં કણે રે, બરાબર? હું આવું. ભાઈ તઈ વસ્તુ આવી ગઈ ને બધી? શું કહું, તમારા માટે કપડાં લીધા ને? હા. હવે જલ્દી તમને બોલાવો, આપણે જઈએ ઘરે. હવે તમા એ ધમા લે, ધમો કઈ ગયો? ખબર નહીં, ઘરે નહીં જતો રહ્યો હોય. ના હવે મેં ના થાય ને કીધું તું, મેં તો અહીં રાહ જોજે, મેં આવીએ છીએ. પીવા ના જતો રહ્યો હોય. બે આની એક તો આ બહુ ખરાબ ટેવ છે. લો હાલા આગળ ગોતીએ. તમા એ દોસ્ત અહીંયા આને પૂછી લઈએ ને. હા પૂછી લ્યો. કોઈ જાડા ભાઈને જોયો તે? હા ભાઈ જોયા તા. ક્યાં ગયા? એને તો પોલીસ વાળા લઈ ગયા. પોલીસ વાળા? હવે ક્રાંતિ. પોલીસ વાળા કેમ લઈ ગયા પણ? નજીકમાં પોલીસ સ્ટેશન ખબર તને ક્યાં છે? હા તમે ચિંતા ના કરશો, તમારું થઈ જશે. હું બેઠો જ છું, તમારું કમ્પ્લીટ બધું થઈ જશે. સર, આપણે ધમાભાઈને છોડાવવાની વાત કરવાની હતી. હા હા બોલો. જલ્દી બહાર આવી જતો. ક્યાં જતો રહ્યો તો યાર? શું કે જમા? સર બહુ જ ખૂબ આભાર તમારો, બહુ જ આપણા ખૂબ જ. અમા બેસ, તમારે બેસા નહીં રાહુલ. ના થાય આમ સર માટે પાણી લીધું. આવશે બેસો.
તમારા બધામાંથી કાંતિ કોણ? હું સર. કાંતિ, દર વખતે આવી રીતે ના છૂટે. આ તો એક વખત છૂટી ગયો. દર વખતે છૂટવો બહુ અઘરો પડે. એટલે આ બાબતે ધ્યાન રાખવું. હવે એને સમજાવો કે આવી કોઈ બાબતમાં ના પડે. છોડાવતા અઘરું પડી જશે અને હવે નીકળવાના ચાન્સ બહુ ઓછા છે. જજ સાહેબ બદલાઈ ગયેલા છે. બરોબર? એટલે એકદમ બી કેરફુલ. તો સર તમારી કઈ ફીસ? હા, લાવો. રાહુલ સર. કાંતિ, આમાં કઈ ન થાય. રાહુલ હા સર, આટલું અમારું માન રાખો. ચલો, કઈ વાંધો નહીં. તમારું માન રાખીએ. હવે મારા તરફથી કોઈ બી કામ હોય તો મને જણાવજો. ચલો, હું રાહુલ રજા લઉં. ના થા, તમે તમારા જોડે બેસો, સરને મૂકી લાવો. સર હું શું કહેતો હતો બોલો ને. કે ધારો કે દર વખતે પકડી જાય તો દર વખતે આટલા પૈસા થાય? કેમ, શું થયું? કે કામ હતું તમારું? ના ના સર, એવું કંઈ નહીં, પણ જસ્ટ કહું છું તમને કે દર વખતે પકડી જાય તો દર વખતે આટલા પૈસા તો જેવો કેસ એ પ્રમાણેની ફીસ. અચ્છા સર, હું તમને જો ફરાઈ નહીં બોલું, મને નહીં આવડતું, હું તમને ડાયરેક્ટ કહું હા, બોલો બોલો. કે આ વસ્તુ અમે રોજ કરવાના છે. બરોબર. તો તો ડેલી આવું કંઈ ના થાય એના માટે તમારા જોડે કંઈ અગર થઈ જાય તો દિલ્હી એવું ના થાય એના માટે રોજનો રોજ કર. અમે ચોરી કરી લઈશું સર, અમે પોલીસના હાથમાં નહીં આવી, એ અમારી ગેરંટી. અને જો કદાચ એ આવી ગયા તો તમે અમારી મદદ કરશો? હા, કટ મળશે તો મદદ કરશું. મળશે શું કામ ના સર, કરી? મળી જશે. મારી ગેરંટી છે 10% સર તમારી. ડીલ 10 30 30% તમારે. પકડાવશો નહીં એની જવાબદારી મારી. પાક્કું? ડીલ 30%. પકડાવાના જોઈએ. નહીં પકડ. 30%. ડન. ભાઈઓ જોરદાર ડીલ કરીને આવ્યો વકીલ જોડે. શું થયું? મેં એમને વાત કરી લીધી કે દર વખતે આ રીતે આપણે પકડીએ તો દર વખતે કંઈ આટલા બધા પૈસા લાખ ના દઈ દે, કે મહેનત આપણી છે એની પાછળ. મેં કહી દીધું કીધું સર તમે અમારા પાર્ટનર, આપણે એને 30% આપી છૂટા. એ આપણે એને પકડવા નહીં દે, કે આપણે પકડાશું ને તો એ છોડાઈ દેશે, પણ આપણે ધ્યાન રાખવાનું કે આપણે હાથમાં ના આવીએ. પણ હા, જો ભાગમાં થોડું ઓછું પડશે કે 30% આપણે એને દેવા પડશે. બરાબર ને? બરાબર. તમા હવે ના પકડાતો મારા ભાઈ. અને રાહુલ જોડે રાખવાનું. આને યાર પીવાની ટેવ છે. તમા હાવ બંધ. નાથા સાંભળ હવે, તારે મને હા સુધીમાં ડિટેલ દેવાની છે. શેની? કોણ કોણ કરોડપતિ છે ને કેટલું ટર્નઓવર કરે. થઈ જશે કામ. એકો એકની બ્લેક મની બહાર કાઢવાની છે આપણે. બરાબર? આટલા પૈસા આયા ડબલ કમાવાના. વકીલને 30% દઈને કામ પૂરું. વાત બહાર ના જવી પડે. અને પ્લીઝ હવે થોડું ધ્યાન રાખજો. બધે જઈએ એવું હોય તો આપણે ધમાન નહીં લઈ જઈએ, કેમ કે દોડી નહીં એકતો હતી. બરાબર? ના થા હા સુધી મને જોઈએ ડિટેલ. ચોરી બીજી કરવાની હવે. આજે 7 વાગ્યા પછી હું પેલા કરોડપતિનું ઘરનું નામ દઈ દઈશ. આજે બીજો કંગાલ થશે આપણા હાથે. કાંતિ, મને આજ પોલીસ વાળા બીજો કઈ પકડી તો નહીં જાય ને? હવે એમ ના પકડી જાય ને યાર, આપણા વકીલ જોડે વાત તો થઈ ગઈ 30%ની. ના પકડી જાય. હા ના થા યાદ આવ્યું, તને કે કામ હોપી તું મેં. થઈ ગયું. કઈ જગ્યાએ જવાનું છે? MS ઇન્ડસ્ટ્રી. MS ઇન્ડસ્ટ્રી. એટલે અહીંયાનું શું છે? 2 દિવસથી છાપામાં આવે છે કે ત્યાં બ્લેક મની રોજ પકડાય છે. ના થા વાત સાચી તારી. પણ અહીંયા પોલીસ બહુ કડક નહીં હોય. પોલીસ પણ આમાં કેવું હોય, જ્યાં બ્લેક મની પકડાય ત્યાં પોલીસના 2 રૂટ તો હોય જ. સવારે આવતી હોય ને સાંજે આવતી, તો વચ્ચેનો ટાઈમ જે હોય ને અહીંયા આપણે પકડવાનું છે. એ નાથાને ખબર હશે ને. નાથા એક 8 વાગે ને એક રાત્રે 12 વાગે. રાતે 12 વાગ્યાનો સીન રાખીએ. ચાલે. તમા પીન ના આવતો હોય યાર, કેમ કે અહીંયા કૂદવાનું બી થશે ને દોડવાનું બી થશે. રાહુલ ધ્યાન હું રાખજો. એનું ધ્યાન રાખીશ. નાથા આવી રીતે વિગતો ગોતતા રહો. હવે વકીલને એકદમ પૂછશું ને? ચાલાકની જેમ જવાનું છે ભાઈ. અને વકીલને 30% બી દેવાના છે, એટલે એ પ્રમાણે માલ સાફ કરવો પડશે. મિનિમમ 5 લાખ તો કાઢવા જ પડશે, કેમ કે 10 લાખ આવતી હોય બ્લેક મની, તેમાંથી 5 તો આપણે કાઢવા જ પડે. તો રાતે રેડી આજે. રેડી.
અલા ધમો ક્યાં? આ રહ્યો ને. અલા એ ભાઈ જવા દે. ના થા કાલે જે ચોરી કરી એમાં 2.5 લાખ રૂપિયા મળ્યા મને. અંદર બીજા ગોતવા હતા યાર, પણ હું ઓલાની બીકમાં ફટાફટ બહાર આવી ગયો. તો મને થોડી ખબર હતી કે આટલો મોટો સિક્યુરિટી બેહાડ્યો છે એમને. એ બધું જવા દે. આમાંથી યાર આપણે વકીલને લેવા દેવાના 30%. વકીલે 1.5 લાખ ક્યાંથી? શું કહેવાનું? 1.5 લાખ રૂપિયા લીધા અમે. તમા વકીલ એમ જ કહેવાનું કે અમે તો 1.5 લાખ રૂપિયા જ લીધા ખાલી. બરાબર બરાબર. તો સાંભળ, તો આ રાખતું અત્યારે. અને હવે મને એક મારે ફોન બી લેવો પડશે હો, નાનકડો. કેમ કે યાર વકીલ કંઈક કે મારે ઓફિસે જવું પડે છે. ફોન હતો ડાયરેક્ટ એને કોલ કરી જગ્યા ઉપર પહોંચીને પૈસા લઈને ફોન એને કરી દેવાનો, એટલે આપણું કામ પૂરું થાય. અને 30% દેવા જવું પડશે અત્યારે. અને એ બી કંઈક કહેતો હતો કે કોઈક ઝવેરી કરીને છે આપણો ગામનો સૌથી મોટો. એ કોણ ઝવેરી? એ મને ખબર નહીં, એવું કહે છે કે એને ત્યાં 10 લાખ રૂપિયા જ આવવાના છે બ્લેક મની. એટલે હું તને શું કહું છું, આપણે 10 લાખ નહીં લૂંટવા, 20 લાખ. ડબલ. કેમ કે 20 લૂંટશું ને તો આપણે એને વકીલના કંઈક થાય. નીકળ્યું. કહેવાના કેટલા? 10. એને દેવાના 2 જ, 2. લેવાના 20. એટલે 18 લાખ સીધા આપણા ખીચામાં આવી જાય. કેમ કે હવે નાની ચોરીએ કઈ મેળ નહીં પડે. કમાવા છે તો એક જ હારે, બાકી નહીં. તો રાતે ઝવેરીને ત્યાં. અને આજ એક ચોરી નહીં કાંતિ, આજ 2 ચોરી કરી. બરાબર છે, 2 કરીએ, પણ થોડું હાચવીને કરવું પડશે. તમા રિસ્ક તો છે આમાં. રિસ્ક બહુ છે. કાલે ત્યાં ના કીધું તું પકડાઈ જ જતો ઓલા જોડે, હા. રાહુલ નાથા જે બી હોય. આજે રાતે કરી નાખી 2 ચોરી. ઓલી વસ્તુ લઈને આવવાની. વસ્તુ ખાસ લઈ લેજે, કેમ કે વસ્તુ જરૂર હવામાં લાગે પડશે. બાકી તું પૈસા હાચીને ઘણી મૂકી દે અંદર. કાંતિ તે પેલી બીજી જગ્યા ગોતી. ગોતી લે. હું તને કહીશ, એમાંથી પહેલા તું મને લાખ દે, એટલે હું ઓલા વકીલને દઈ જાઉં. વકીલને તો 45,000 જ દેવાના ને 30%. સમજ, લાખ દઉં, બરાબર. આપણું કામ થઈ જશે. ઝવેરીનો મોટું હાથ છે, 20 લાખનો હાથ મારવાનો છે આજ આપણે. અને બીજી ચોરી તો અલગ. હું આ દઈને આવું, તમે એને બેસજો. અને કઈ એવું લાગે તો ઘરે તમા ઓલી વખતે જે પકડી ના જતો હું રહીશ એના જોડે. રાહુલ જોડે રહેજે. ના થા હું આવું. લે રાહુલ રાખ, ઓલા ધમલાને પીવાના. બોલો બોલો. જેમ તમે કીધું તો એમ પૈસા લઈને આવી ગયો છું. બરાબર. આજે બહુ ઓછી જ ચોરી થઈ રહી. બહુ ત્યાં ઘરમાં કંઈ હતું નહીં એટલે. પણ એનું મને શું જવાબદારી? હું તમને શું કહું, જે તમે મને કહેતા હતા ઝવેરી વાળું, ઝવેરીને ત્યાંથી અમે 10 લાખ રૂપિયા લઈ લેશું. બરોબર. બસ એમાંથી તમારો મોટો ભાગ કરી નાખશું. ધ્યાન આમાં રાખજો. થોડું એડજસ્ટ કરી લો. ધ્યાન રાખજો, ઝવેરી હે, જેવી તેવી સિક્યુરિટી નહીં હોય ત્યાં. હા ના હવે ના પકડાશો ને, જો તમે દોડી નથી શકતો, દારૂ પી જાય હે, જો હવે પકડાશો ને બીજી વખત કોઈ બહાર નહીં કાઢી શકે. ના હવે ચોક્કસથી ધ્યાન રાખશું. તમ તાર હું સપોર્ટ કરીશ, પણ બધી વસ્તુ મારા હાથમાં ના હોય, તમે સમજી શકો છો કાંતિભાઈ. વાત સાચી. બરોબર. હવે આમાં તમે એડજસ્ટ કરી લો, બાકી ઝવેરીમાંથી તમને 3 લાખ રૂપિયા મળી જશે. પાકું. Done. ચલો 100%. done. મળીએ. હા. સાંભળો, એ સિક્યુરિટી હશે બહુ હાઈ લેવલે. ઝવેરીનું ઘર છે, બરાબર. અને આ ઝવેરીનું બીજું ઘર એલા ઓલીના ઘરે તો કઈ નહીં, હું જોઈને આવ્યો બધું. એ તો માલ અહીંયા છે, તો તમે રહો મૂકો છો, બરાબર. અને પ્લીઝ આવો, ધ્યાન રાખજો તમારું. તું તારું ધ્યાન રાખજે કાંતિ. હા, તું પકડાતો નહીં, ગાઢ હૂતો હશે એનો. હા હા ખબર છે. હું આવું.
કાંતિ તું તો 20 લાખ કહેતો હતો અને ઘરેથી તો ખાલી 80,000 રૂપિયા જ મળ્યા. ઝવેરીના ઘરમાં એને આટલા જ મળ્યા? અલા ઝવેરીનું ઘર નથી યાર. તો કોનું ઘર હતું? મિશ્રાજીનું. એ કોણ એ મિશ્રાજી? કોણ? બીજી ચોરી નતો કહેતો તને કરવાની? હા. ઈ આપણે તો જવાનું હે ત્યાં આગળ. વકીલ સાહેબ, અરે કાંતિ, આવ બેસ બેસ. બોલ. કાલ મેં તને રાત્રે બોલાયો, મેં તારી રાહ જોઈ પણ તું આવ્યો નહીં. અરે આમાં એવું હતું, કાલે તમે જે ઝવેરીના ઘરે જવાનું કીધું હતું ને, ત્યાં બહુ જ વધારે પડતી સિક્યોરિટી હતી અને અમે બહુ ગભરાઈ ગયા. તો પછી અમે સીધા ઘરે જતા રહ્યા હતા. તો બસ તારે મને માહિતી તો પૂરી કરવી હોય, ફોન તો કરે ને યાર કે મેં અરે ઘરે મારા જઈએ વકીલ સાહેબ. ફોનમાં બેટરી જતી રહી હતી સાવ, એટલે મેં કીધું તમને કહું કઈ રીતે, મેં કીધું આ સવારે જઈને તમને મળી છે. બરોબર. તો હવે આજનું શું કરશો? આજે ત્યાં ચોરી તો કરી જ નથી અમે એમનામ ગભરાઈને જ પાછા આવી ગયા. તમે કહો હવે કઈ બીજી જગ્યાએ, કેમ કે અહીંયા નથી કરવી ચોરી, કેમ કે ત્યાં પબ્લિક પણ બહુ હોય છે અને હાઈ સિક્યોરિટી છે ત્યાં બહુ જ. બરોબર. આપણે એક વીએનડી બ્રધર્સ કરીને એક છે, વીએનડી બ્રધર્સ. બહુ મોટા બિલ્ડર હે, બહુ મોટી બિલ્ડિંગો ને એવું બનાવે, મોટા મોટા કોન્ટ્રાક્ટ રાખે હે. એમના ત્યાં તમે જુઓ ને 50 લાખથી 1 કરોડની બ્લેક મની તો રોજ આવતી હોય. આટલી બધી? મારે રોજ ત્યાં ઉઠવા બેસવાનું હોય. અચ્છા, તો પણ ત્યાં તો આ ઝવેરી કરતા ડબલ હાઈ સિક્યોરિટી હશે. અરે ના ના, આપણે ઘરે ચોરી નથી કરવાની. ઘરે કોણ રાખે બ્લેક મની? ઇન્કમ ટેક્સની રેડ પડે તો બધું જતું રહે. તો આપણે ઓફિસમાં કરવાની એમની બધી બ્લેક મની એમના ઓફિસમાં જ પડી હોય. ઓફિસમાં થાય? કેમ કે ઓફિસમાં થઈ જ જશે. કેમ કે ઝવેરીનું ઘર તો અમે જોયું ને બહુ હાઈ સિક્યોરિટી હતું, એટલે મેં કીધું અહીંયા હવે નહીં થાય. ના તો ના, ઓફિસ ક્યાં છે એમની? એમની ઓફિસ છે ને, હું તમને એમનું સરનામું બધું ફોનમાં સાંજકનો કહી દઈશ તમને, બરોબર? બધી માહિતી તમને મોકલી દઈશ. ત્યાં બહુ રિસ્ક નહીં હોય વધારે અહીંયા બી? ના ના, હું આ સાંજે જવાનું, મારું થોડું કામ છે, સીસીટીવી બંધ કરાવડાવી દઈશ, પાછળના રસ્તેથી તમારે આવી જવાનું. બસ આ તો વકીલ સાહેબ એટલું કરજો, ખાલી સીસીટીવી બંધ થઈ જાય તો અમે 3-4 જણા અમે ગરી જઈએ ત્યાં. હા હા, કરાવી દઈશ, એની ચિંતા ના કરો. પણ જો પકડાવું તો મહેરબાની કરીને મારું નામ ના આપતા. ના ના, હું આમાં જવાબદારી મારી કઈ જ રહેશે નહીં, કેમ કે બહુ હાઈ સિક્યુરિટી વાળું કામ છે તમારું. ના, તમારું નામ નહીં આવે છે. તમે પકડાવું તોય મહેરબાની કરીને મારું નામ ના દેતા. તમારા ઉપર રિસ્ક છે તમારું બધું. પણ આ મોટું રિસ્ક છે, એકવાર એટલે જ મેં તમને કીધું મારું નામ ના ખરાબ. ના ના વકીલ સાહેબ, આમાં કેવું છે, અમે જે 4 જણા છીએ ને, આમાં અમારી લાઈફમાં બહુ ગરીબી જોઈ લીધી છે અને રિસ્ક બી બહુ અમે લઈ લીધા છે. તો હવે એવું સમજવું કે ભાઈ આ લાઈફનો કા એન્ડ કા ન્યૂ સ્ટાર્ટઅપ. કેમ કે તમારી એક ભૂલથી મારું આખું કરિયર પતી જશે. ના ના, એટલે મારું નામ ના હોય. જાણું છું, કઈ વાંધો નહીં, પણ આ અમારી એક હવે સમજો ને કે આ અમારી પરીક્ષા છે કે જો નીકળી ગયા આમાં તો બધું પાર જ છે, જો ના નીકળ્યા તો પછી અમારા નસીબ. હા હા, બાકી ના ના કરી લેશું અમે. તો તમને જે હોય સાંજે જે હોય તમને મને સરનામું ને બધું તમને સાંજે ફોનમાં કહી દઉં, બરાબર? ચાલ કાંતિ, મળીએ. કેમ તમે લોકો કંઈ બોલતા નથી? સાંભળો, અત્યાર સુધી બહુ ચોરી કરી આપણે, પણ કેવી કે ગયા ચોરી કરી, બ્લેક મની જોઈ, લઈને આવતા રહ્યા, વાપરી નાખ્યા. આ ચોરી થોડી મોટી છે. વીડી બ્રધર્સ નામ સાંભળ્યું ના હતા? હા, વીડી બ્રધર્સ છાપામાં આવે. દિલ્હીનું 50 લાખથી કરોડની બ્લેક મની આવે છે તેને.
વકીલ જોડે આજ વાત થઈ. વકીલ કહેતો હતો કે અહીંયા ચોરી કરો તમે, પણ બહુ રિસ્ક છે ત્યાં હો. મારું એવું કહેવું છે કે આપણા માટે બહુ અઘરું પડશે ભૈયા, કેમ કે આપણે ચોરી કરવા હાટું ચોરી કરતા જ નથી. આ કેવું કે બ્લેક મની ઈ સાલાઓ વાપરે, એના કરતાં આપણે આગળ આવીએ કે નહીં, હવે કાં સુધી પોળમાં રહેશું પછી. પણ લોકોને કેવું થાય કે ભાઈ ચોરી કરે, આ ચોર છે, ટેગ લાગી જાય આપણી ઉપર. અને હું હજી માર ઉડી નહીં ભૂલ્યો. જે મને માર્યો હતો ને એ હું ભૂલ્યો નથી હજી. એક વખત એને તો મળવું જ છે મારે, અને એ બી પૈસા સાથે, અને એના મોઢે મારીશું પૈસા. રિસ્કનું શું કરશું આપણે, બહુ વધારે છે આમાં. વકીલે શું કીધું? વકીલ કહે કે તમે કંઈ પણ થાય મારું નામ ના વટાવતા. એટલે મતલબ આપણે પકડીએ તો હવે આપણે છૂટશું નહીં. કહું છું કે પૈસા શેના દેવાના? પકડી ગયા એટલે પૂરું, પૈસા દેવાના જ નથી. જો આપણે ચોરી કરી લઈએ ને કમ્પ્લીટ, પછી વકીલે એક રૂપિયો દેવા થતો નથી. મહેનતની ચોરી, આપણા રિસ્કની ચોરી. હવે નથી દેવા પૈસા, બહુ દઈ દીધા એને, અને એનું કામ કરી લીધું. હવે એને દેવાના થતા નથી. ના થા ધમા રાહુલ. એક મિનિટ આપણે લોકો આજ છેલ્લી વખત મળી લઈએ. કેમ? કાલ આપણે મળીએ કે ના મળીએ? અરે ભાઈ શુભ શુભ બોલ ને. શું બોલ આમાં? એવું વિચાર નહીં, જો કાલ કમ્પ્લેટ ચોરી થઈ ગઈ ને આખી દારૂની ગાડી તારા હાથ ઊભી કરી દઈશ. આખી ગાડી. બોલતો નહીં કાંતિ. અરે 110% મારો. ચોરી ક્યારે કરવાની બોલ? કાલ બપોરે. હું પહેલા હું ચોરી કરવા જઈશ. કાલ બપોરે. કેમ કાલ બપોરે? કાલ બપોરે મેં જાણ્યું મીટિંગ છે બધા ભીડે, એટલે આપણે બપોરે 2 જ કલાકે આપી દઈએ. 2 કલાક તો બહુ આપણા માટે. બહુ છાપામાં આવ્યું હતું કાલ મીટિંગ. ના થા વસ્તુ જોશે. પહેલી વખત માગું છું, કહું નહીં ત્યાં સુધી બહાર ના કાઢતો, પણ જરૂર કદાચ પડે. ભાઈઓ આ પહેલી કે છેલ્લી જે બી ચોરી થાય આપણા નસીબ ઉપરની વાત છે ભાઈ. તમા થઈ તો ચાલુ રાખશું ને મૂકી દઈશું. રેડી રેડી. કાલ બપોરે. દમા રાહુલ ના થા. વકીલ જોડે વાત થઈ, પૂરા બિલ્ડર લોકો બધા એમની મિટિંગમાં જતા રહ્યા. હવે આપણે જવાનું છે 2 કલાકે આપી જોડે. બરાબર, જે થાય જોઈ જશે. હવે વિચારીને જો નીકળી ગયા તો બેડો પાર, ના નીકળ્યા તો અડ્ડો છેલ્લી વખત જોઈ લો. બીજું તો શું કહું. ધ્યાન રાખજો, ગાર્ડ હશે ત્યાં. હશે જ. હશે જ. તમારે તું હશે જ. સાચવજો રાહુલ, ભેગો રહેજે. તમારે હા. વસ્તુ ચાલ. ચાંદીનું કડું શું કરવું એના તમા? આપણી આ બ્લેક મનીની વાત થઈ ત્યાં બધું શું કરશું આપણે? આ મૂકી દે પાઉચ અને આ લઈ આ લઈએ. તો કોકની વસ્તુ છે નહીં યાર. કોકનું ચોરી કરીએ તો આપણે આપણે પહેરવા કામનું છે. હા, આપણે જોવા કે ચોર છીએ યાર. આપણે બ્લેક મની ચોરી કરવાની. ના ના ના, આ નહીં લેવું. ખાલી તમે પૈસા ગોતો એ કેવા બ્લેક મનીમાં વીટેલા વાળેલા ક્યાંક તો મૂક્યા જશે આપણે. સમજો છો? એક કામ કરે, નાથા બહાર જોઈએ જાતે.
ધીમે ધીમે. વાહ ભાઈ વાહ. આમને આમ રાખ, આમને આમ રાખ, આમને આમ રાખ. ધમા હંતા. હવે હજી હશે આ 30-40 જેવા લાગ્યા મને. કરોડ 50 લાખ કરોડની તો વાત થઈ જ હતી. મને એવું કહેતો હતો વકીલ. બરાબર, ગોતો હજી. બે આટલો બધો લોટ શું કરે અહીંયા? યાર લોટ નથી તો પાવડર. હવે લોટ જ છે ને યાર. ના લોટ નથી ચેક કરજો. શું છે તમા? યાર લોટ નથી. આ ડ્રગ્સ છે, ડ્રગ્સ. ડ્રગ્સની શું કિંમત હશે ભાઈ? કિલોના કરોડ રૂપિયા આસપાસ છે છાપામાં આવેલી. કિલોના કરોડ. રે અરે પકડ. બે હજી તઈ ફેલી છે અંદર. અરે 4 છે. આપણે તો બ્લેક મની જેવા હતા પૈસા થી. આનું શું કરશું આપણે? અરે આ કામ લાગે બહુ. આ તો બહુ મોટી રકમ થઈ જશે. પણ લઈ લે. ખબર પડી જશે તો નહીં તો એક કામ કરો, હવે બીજું બધું જવા દો, ફટાફટ લઈ નીકળવાના. નીકળો. કાંતિ આપણી જોડી સક્સેસ થઈ છે. માં રિસ્ક બહુ હતું. આ બહુ મોટી ચોરી. એ ભાઈ જવા દે, પૈસા લાય. કેટલા છે ગણ્યા ને તે? અને એ જવા દે. બે આનું શું કરશું? આશરે કિલો જેવી લાગે છે. 1 kg છે. 1 કિલો છે ને? હા 1 કિલો છે. આ 1 kg છે. 1 kg. હા. આની તો છાપામાં 11 કરોડ કિંમત દેખાડેલી છે. હવે એ આટલા હોતા હશે. હવે હા 11 કરોડ. 11 કરોડ. 11 કરોડ. આપણને વકીલે કીધું તું જ ને કે આટલું હશે. 11 કરોડ. હા. તમા હવે લાઈફ સેટ. ભાઈ એક કામ કરો તો આને આપણે ફટાફટ હવે આને રખાય નહીં, આને વેચજો. તો જેમ તમે જોયું એમ વકીલના કહેવા દ્વારા વીડી બ્રધર્સની ઓફિસમાં 11 કરોડના ડ્રગ્સ અને થોડા રૂપિયાની ચોરી કર્યા બાદ કાંતિ અને તેના ભાઈઓ ખૂબ જ ખુશ હતા. કારણ કે આટલા બધા પૈસા તેમને તેમની લાઈફમાં પહેલી વાર જોયા હતા. પરંતુ કહેવાય છે ને ભાઈ, પૈસો છે. પણ એમને એ નથી ખબર કે આ વીડી બ્રધર્સ છે, ખૂબ મોટું નામ. અને આમની ત્યાં આટલી બધી ચોરી કરી એ એમનાથી સહન નહીં થાય, એ નહીં મૂકે. જોઈએ હવે આગળ શું થાય છે. હવે નહીં ગરીબીની જેમ જીવવાનું. ભાઈઓ શરૂ કરી તું 0 થી 100 ઉપર. એ કુદરતનો નિયમ જ છે ભાઈ. ગરીબ જન્મ્યા હતા, ગરીબ મરવાનું થોડી હોય. તમા નાથા રાહુલ, હવે આપણો મેઇન ટાર્ગેટ એવું નહીં સમજવાનું કે આપણે પૈસા આવી ગયા એટલે આપણે બધું મૂકી દેવાનું. હવે ચોરી થશે આનાથી બી ઉપર લેવલ. હવે કોને બકરો બનાવવાનો ખબર તમને? કોણે? બહુ મોટો દારૂનો સપ્લાયર છે, એનું નામ બહાર નહીં પાડું. એને બકરો બનાવવાનો છે આપણે. અને રોજનું તમે શું માનો છો? 50 કરોડનું એને અહીંયા બ્લેક મનીની દારૂ જાય છે રોજની. 50 કરોડ. એમાં નોટું ગણતા ગણતા થૂક ઓછી પડે એટલી તો નોટું થાય ભાઈ. બરાબર. અને આપણે
આ બધું છે ઠીક છે પણ પૈસા એક ટાઈમે તો ખૂટી જવાના ને ભાઈ. હા હવે આપણો ટાર્ગેટ રહેશે એ. અને વાત મને નાથો કહેતો તો વકીલનું શું કરશું? વકીલે એક રૂપિયો દેવાનો થતો નહીં. હવે વકીલ આપણી ગરજ કરતો કરતો આપણને ગોતતો ગોતતો ઘરે આવશે. કાંતિને કીધા વગર આવતા આપણે 2 ચોરી કરી કે 4 કરી એમાં ફરક શું? કાંતિને કેવું પડશે આપણે. હું તને કહું ઈ સાંભળ, તું ગાડી પાછળ જોઈને જો કોઈ આવતું નથી ને ત્યાં લગે હું માલ લેતા આવું. શું ભાઈ કઈ બાજુ? આ વીટી લીધી મેં. લઈ લેવો? હા ડાયમંડ. તમારો ફોન. હેલો આદમા. હેલો કાંતિ, એટલે નાથિયાને ગોળી મારી દીધી. હે? કોણે? ક્યાં આવો તમે? અરે અરે અડ્ડે 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 દારૂના અડ્ડે. લઈ દીધું? હલો હલો શું થયું કાંતિ? લા નાથિયાને કોકે ગોળી મારી દીધી. ચાલ ચાલ બાઈક ચાલુ કર ફટાફટ. લે હું ફોન કરું. ફોન કર કાંતિ. હેલો આ તો કોણ? તું કોણ છે? ધમો ક્યાં છે? ધમો નાથો ક્યાં છે? શું કીધું કાંતિ? તમારા નાથાને કિડનેપ કરી લીધા. હવે આપણે જવું પડશે. કેમ અમને પકડી રાખ્યા તે? તું છે કોણ? તમે 2 દિવસ પહેલા ખબર ડ્રગ્સ ની ચોરી કરી હતી? તારે એ ઓફિસરે શું લેવા દેવા? રાતે રાખે મારા નાના ભાઈનું ડિપાર્ટમેન્ટ. કાંતિ સોરી હો ભાઈ. શું હમણાં પેલું સોરી યાર? ખાલી ગોળી અડીને જ ગઈ છે. એ અડીન વાળી એ અને મારી દીધો હું. બાકી નાની વસ્તુ અડીન ગઈ એટલે કઈક થઈ ગયું તો તમારો જવાબ કોણ દેતાનો? પણ ધમો પી ગયો એમાં લઈ ગયો મને. પણ ઈ લઈ ગયો. તું તો હોશમાં હતો કે નહીં? મને પૈસાની લાલચ આવી ગઈ. પૈસાની લાલચ? આટલા પૈસા હે ધમા આપણી જોડે આટલું કમાઈ ગયા પછી શેની લાલચ થાય તમને કે 2 જણા અમને બેને કીધા વગર જતા રહ્યા તમે? મેં એને અહીંયા કીધું તું હું આપણે કાંતિને કહીએ એટલે કે કાંતિને નહીં કહું કે આપણે પણ ધમા તારે પેલી વસ્તુ લઈ જવાનો નહીં થતો નહીં યાર.
રાહુલ કંઈક થઈ જાય આપણે બે આને શું કરીએ કે અંદર લખેલું હતું વીડી. આખી રાત અમે તમને ગોત્યા છે આખી રાત તોય મળ્યા નહીં. તોય તમે મળ્યા નહીં. ત્યાં તો એને કીધું હતું ને અડ્ડે અડ્ડે એ પછી ખબર પડી કીધું હા આપણો રિક્ષા વાળો અડ્ડો. પછી સવારે તમે મળ્યા હો. કાંતિ પણ આ હે કોણ યાર? આ કોણ અંદર હે? વીડી વીડી લખેલું હતું. બ્રધર્સ મેં વીડી બ્રધર્સના ઓનરને બેને લાઈવ જોયા, વેદાંત અને દેવાંગને. કાંથી હોય પણ વીડી બ્રધર્સ તો ઓલી ઓફિસ આપણે લૂંટીને તો આઈ ને. અરે વીડી બ્રધર્સનો નાનો ભાઈ રહ્યો ને જે ઈ ડ્રગ્સ નું કરે છે, અને જે મોટો ભાઈ દારૂનું. દેવાંગ અને વેદાંત નું આ દારૂ કરે, દારૂ નું સપ્લાયર કરે છે વેદાંત. અચ્છા વી અને ડી. વેદાંત અને દેવાંગ. એટલે આ બે ભાઈનું અલગ અલગ. હા, અને વકીલે આવી ગયો લાગે. અને વકીલ એમને સપોર્ટ કરે છે. ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ખબર છે? શું? ના, ચિઠ્ઠી મેં વાંચી હતી. મેં તારે તમને એટલે કીધું નહીં. ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે આપણે ચોરી કરીને બે એમાં આપણે વકીલે ભાગ નહીં આપે તો વકીલે આપણું બધું આને કહી દીધું. એટલે બોલ વકીલે ભણવાઈ કરી આપી. કારણ કે એ અમારી આગળ ચિઠ્ઠી લખીને ગયો ને છેલ્લે આગળ જઈને ફોનમાં કોકને ભેગું વાત કરતો તો આ મને ધમાએ કીધું. એ વકીલનો જ ફોન હશે. શાંતિ, વેદાંત અને વકીલને દેવાંગ. ઉપાડો હવે. સૌથી પહેલા વકીલને પકડો. એ તો કેમ કે- મારી બંદૂકથી અને ઠોકી જ નાખો. વકીલ જોડે ખબર પડી હશે કે આ બે ક્યાં છે. કેમ કે આ બે ભાઈને આપણે એક જ હારે પકડવા પડશે. હવે જો ભાઈ હવે વાત ચોરી બોરી નહીં, હવે મારવાની વાત. બેયને મારે. કેમ કે આ વસ્તુ થઈ છે ને આ છોડવામાં નહીં આવે. આ ગોળી અડીને ગઈ છે, વાગી ગઈ હોત તો એને ખબર નહીં શું થાય. હવે છોડવાના નહીં આપણે તમારે. પહેલા તો વકીલને જ ઉપાડવો. પેલા વકીલને ઉપાડો. એ તો કાલે કાલ ઉપાડી સવાર લેવું. પહેલું કામ વકીલના જઈએ, જ્યાં બી હોય ઘરે જઈએ કોર્ટે જઈએ પણ વકીલને કાલ ઉપાડવાનો થાય. હા, કાલે જઈ આપણે આડે જઈને જ મારી આપણને મારી પણ કાંતિ એક વાત તો વિચાર, એને આપણે હવે શું કહીને બોલાવશું? વકીલે નોર્મલી જેમ હું ફોન કરું એમ ફોન કરી દઈશ કે ભાઈ આજે ચોરી કરી એનો ભાગ તમને હું દેવા આવું છું. અને ઉપાડી લઈશું આપણે ત્રણ પાછળથી. પણ જો સાલો સમજી જશે ને તો આવશે નહીં હો. એ તો પૈસાની લાલચ વધારે દઈ દેવાની. કન્વિન્સ કરવો પડશે હો. હવે તમે બી હાચો જો બીજી વખત આવી જતા. હા. અને આ વીડી બ્રધર્સ આખી નાનો મોટા માણસો નથી ભાઈ, આ બહુ હાઈ લેવલે છે આમનું. તમે કીધું તું તને તો ખબર હે યાર બધી. પણ હું લાલચમાં આવી ગયો. ના થા આમ ના હોય. તું છાપા વાંચે જ્ઞાન હે તાર જોડે, અમે ભણેલા નહીં યાર. તને એટલી તો ખબર પડી જોઈએ ને કે આ બહુ મોટું નામ છે. હવે કાલ ઉઠીને આપણો બદલો લેશે 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 જ. એનું જે ડ્રગ્સ ચોરી કર્યો ને એની વધારે અડી છે. પૈસાનું એને કંઈ નહીં. એ વસ્તુ તું શું મને 11 કરોડ રૂપિયાની વસ્તુ લૂંટીને આવી આપણે. 11 કરોડ. અને એમાં આ કાલ કે બોટલ લઈ લો. એને બોટલ છે કે દેખાય? કાઢી ગયો. બોટલ છે કે દેખાય આને? કાલે વકીલે પકડવાનો થાય બરાબર. બીજું બધું ત્યાં જોઈ જશું. તમારે વિચાર્યું છે આગળ? વિચાર તો કરીએ પણ પેલા નાથિયાને તો આવવા દે. નાથન કીધું મેં આવે છે. એક હાથે આવ્યો, આવ્યો. શું થયું ના થા? શું થયું ના થા? છાપામાં આવ્યું હતું કે ઓલો અગ્રવાલ લઈને મારી નાખ્યો. કયો અગ્રવાલ? વકીલ વકીલ. આપણા વકીલે હા, મોટી ગેંગે માર્યો હોય. મોટી ગેંગ અગ્રવાલે માર નાખ્યું. હા, એમાં ખબર પડી? આપણે તો બચી ગયા ને. કઈ બચ્યા નહીં, આપણે હલવાઈ ગયા. સપોર્ટ કરતો હતો ચોરીમાં. શું કોને કોને? બીજી ગેંગને સપોર્ટ કરતો હતો આ રીતના ચોરીમાં. બીજી ગેંગ કઈ ખબર તમને? કઈ? આપણે લોકો. વકીલ આપણી તો મદદ કરતો તો યાર. તમને ખબર નહીં આપણે બેને પૈસા તો ખવડાયા હતા એને. હા. મતલબ અને મારનારું કોણ ખબર હે? વીડી બ્રધર્સ. અને છાપામાં નામ આપ્યું ક્રાઇમ માફિયાનું. આ તો ના જ આવે ને એનો ડ્રગ્સ આપણે પકડ્યો તો એ નામ આપે તીનું તો ડ્રગ્સ ને પૈસાની ખબર પડી જાય. ત્યાં વીડી વાળાનું જ કામ હે. તમે ના પાડતો તો જો હવે આપણી વાહે પડ્યા વીડી બ્રધર્સ. શું કરશું હવે? હવે આપણે ગોતતા હશે ચારે બાજુ ગાંડાની જેમ. આપણો એક રસ્તો છે હવે. આપણે કાંઈ એમનો સામનો કરવો પડશે. ત્યાં ભેળું થઈ ગયું. કાંઈ એમનું ભેગું થવું પડે. બાકી આપણે મારી નાખશે. ભેગું તો થવું જ નથી કાંતિ. ભેગું નથી થવું. કારણ કે એમને અમને માર્યા. હા તમારે બધો તો લેવાનો જ છે. વકીલમાં લાગે એ દિવસે આપણે કહેવા આવતો હશે પણ એના વચ્ચે જ એને પતાવી દીધો. આપણે પહેલી વખત ચિઠ્ઠી મોકલાઈને વાત કરી હતી યાદ હે? હા એ ચિઠ્ઠી એમને મળી. હા. તો હવે એક કામ કરો, કોઈ ભેડું થવું નહીં આપણે એમને મારવાની વાત છે. કેમ કે આપણે નડવાના છે યાર. આપણે નહીં મૂકે તો આપણે એમને ના મૂકીએ. હવે બતાવીએ ભાઈઓનો પાવર. અને એ હજી પોર્ટનું જ નામ દીધું હોય વકીલને. આપણે બીજું નામ નહીં દીધું. હવે આપણી જગ્યા બદલાવી પડશે આપણી. હવે ઘરે રહેવાય એવું નથી. આપણે કામ કરો, આપણે ક્યાંક બહાર જતા રહીએ. મને લાગે ગોતા ગોતા આવી જશે તો. વીડી બ્રધર્સના કોન્ટેક્ટ પાછા ઊંચા છે હો. વીડી બ્રધર્સના બહુ મોટા મોટા કોન્ટેક્ટો છે. પોતે બહુ મોટી
પાર્ટીઓ છે યાર એ. એનો એક ભાઈ તો લંડન થી આવવાનો હતો, એ તો વહી ગયો એક પાછો. ભાઈ બિલ્ડર, એક ભાઈ આ દારૂનું કરે ને એક ત્રીજો ભાઈ છે, તમને ખબર કોઈને? ના. એ ભાઈ લંડન રહે તું કે હા. છાપામાં સીનું નામ. એ આવવાનો બહુ ટાઈમ પછી, અહીંયા આવશે ને આપણા હાટું જ આવવાનો. હવે કામ કરો, ચિંતા ના કરો, કાલ આપણે સવારે વીડી બ્રધર્સનું કંઈક ફીંદીએ, છાપા મારો કંઈક ગોતો, ગમીને પૂછો વીડી બ્રધર્સનો આખો ચિઠ્ઠો કઢાવો કાલ. વકીલના ઘરે કંઈક ફીંદીએ કે વકીલના ઘરે નહીં તો વીડી બ્રધર્સનું કંઈક કાલ ગોતો કંઈક. કેમ કે હવે આપણે ખતરો હે બહુ. એકલા ના જતા ક્યાંય. ધમા તને લાસ્ટ વાર કહું છું, ના થા વકીલના રાહુલ. અડ્ડે અને એના નાના ભાઈના અડ્ડે કાલ ઓફિસ અને અડ્ડો બે જગ્યાએ મળી તપાસ જશે. કરો કે આ બે ભાઈઓ છે શું ના પ્લાન શું કરે. કેમ કે હવે આપણાને મારવા છે આમનો બીજો કઈ પ્લાન નહીં હોય, એ ગેરંટી છે મારી. વાત ખબર સ્ટાર્ટિંગમાં જ્યારે કોકે મને માર્યો હતો, બહુ જ પહેલી વખતે હું જ્યારે આવ્યો હતો રોતો ઈ જીનો ભાઈ વેદાંત ને દેવાંગનો ભાઈ જેક. ઈ નામ એનું જેક નહીં, એનું નામ જગદીશ છે, પણ શું કહેવાય અહીંયા રહ્યો રહેવાસી એટલે જેક. એને જ મને માર્યો હતો. પણ કાંતિ આપણે આ ખબર વેદાંત પડી હવે તને? ઉપાડી લઈ તો ક્યાંથી ક્યાં થયું બધું. ઈ જો ભાઈ બે ત્રણ સગા ભાઈઓ, ઈ જ જે કે મને અહીંયા લાફો માર્યો તો બોસ. બદલો તો ભાઈ લેવાનો બાકી છે. કાંતિ પ્લાનિંગ કરીએ વેદાંત દેવાંગને બેને ઉપાડી આપણે હવે. મને આ ખબર ના પડે ધમા આ ક્યારે થયું, જ્યારે આપણે ખબર હે અને ઓફિસમાંથી ચોરી કરીને ઓફિસમાં નીચે ત્રણ ભાઈનો ફોટો હતો યાર, અને એ ફોટામાં વચ્ચે જે કામ કરીને ઉભેલો, મેં કીધું આને તો મને માર્યો હતો યાર, એટલે ખબર પડે કે એનો ભાઈ છે. આપણી હવે આપણે આજુબાજુનો જેક, કોકેનો. વેદાંત અને દેવાંગ ત્રણ જોડેથી બચવાનું છે આપણે, અને ઈ ત્રણને પતાવવાના છે. પણ નીકળી આપણે હવે તું. હા મારે બદલો લે બદલાવાળા બરાબર. તમે આપણા ભાઈને વાગી હતી નાથિયા. દેવાંગ, દેવાંગ, પણ યાર હલો હલો જગભાઈ, દેવાંગને કોઈ ગોળી મારી દીધી. આવો તમે આવો, આજ ને જાઓ. હા જગભાઈ આવે. કેમ ભાઈ કેબમાં આવ્યા? મને કીધું તો તમને લેવા ગાડી મોકલી દે યાર. અરે યાર મારે તમને સરપ્રાઈઝ આપવું હતું એટલા માટે યાર. તને કેવું છે? બસ બે 7 તારીખ મને ટ્રેનમાં લઈ ગયા તો બહુ સારું. તમને નથી કીધું તમે લંડન ના જાઓ, તમારા વગર અમારથી નહીં થાય કંઈ. અરે યાર તને ખબર તો છે કે ત્યાં આપણા પપ્પાનો બિઝનેસ છે ને આપણે સંભાળવો પડે. વધારે ગોળીમાં આવી એમનું શું કરશું આપણે? એને ખબર નથી એ હજી મોટા મોટા માફિયાના ભાઈને ગોળી મારી, સમજો. નહીં મૂકીએ આપણે અંદર. એમનું લોકેશન મોકલો. એનું લોકેશન તો નહીં ખબર, પણ એમને એક અડ્ડો ખબર જ્યાં તે બેઠા હોય છે. આવશે જીના ભાઈને ગોળી વાગતા જઈને આવશે, આપણે ત્યાં જવું જોઈએ. સારું સારું. Oh
પામે ના જાણે ઓય અસા દર્દ દિલા દે શાંતિ મને વાગી ગયું જ નહીં યાર એક ટાઈમે વાંક જ આપણા સામે. આપણું જ વાંખે યાર પૈસા 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 ગયો ભાઈ આપણો યાર હવે માઈ નાખી તો હવે શું કરવાનું યાર નાથો કેમ મારી જ નાખવાના હતા વાંક આપણો અહીંયા આપણે એના ભાઈને ખાલી ગોળી મારીને આવતા રહ્યા હાથ અને અહીંયા હવે હે ને હવે બદલો લેવાનો હે તમા હવે નહીં બેવાનું હોય તો બી યાર હવે મારવાના એમને આપણે પૈસા કમાવા એની જ સાધન લઈને મારી મારવાનો ધમાવે ઘણી મૂકે તમે જેમ જોયું એમ જેક દ્વારા કાંતિના એક ભાઈ રાહુલને મારી નાખ્યો. આ વસ્તુ જોઈને ચારે ચાર ભાઈઓને આખું નમ થઈ જાય છે અને મનોમન એક વસ્તુ વિચારી લે છે કે હવે આ વસ્તુ રોઈને નહીં બદલો લઈને કાઢવાની છે. જોઈએ આગળ શું થાય છે. જો કાંતિ આ એમની સાઈડ અરે હા આવો ને આ તો એક જ છે એ વસ્તુથી મન નાખો આવ્યો તો ખોજો શાંતિ આપણો ભાઈ ગયો ને ભાઈ આપણો હગ્ગો ભાઈ આ રીતે નહીં મારવાનો ડાયરેક્ટ ભાઈ દેવાંગને મારી નાખ્યો આ લોકોએ. શાંતિ રાખ. મેં કીધું તું ને આ લોકો નહીં સારા, હવે આપણાને મારી નાખશે આ લોકો. એમના ભાઈના બદલામાં ભાઈ લીધો છે તો પણ શાંતિ રાખ. એમને ખબર નહીં મોટા મોટા માફિયાના ભાઈને એમને મારી નાખ્યો છે. ઇન્સ્પેક્ટર વિજયને ફોન લગાય. ફોન લગાય. હેલો, ઇન્સ્પેક્ટર વિજય બોલે? જેકી જેક બોલો. હા બોલો. કાંતિ અને એના ભાઈઓ ક્યાં મળશે? મને ખબર નથી હો. તારે જોતા એટલા પૈસા તને આપે, તું કાંતિ અને એના ભાઈઓને ગોતીને મને આપ. ઓકે, તમે તું ટેન્શન ના લે. કાંતિ અને એમના ભાઈઓને હું મારી નાખીશ. ટેન્શન ના લે. ચાલ છોટે. આપણા ભાઈ વગર એકલું લાગે કા કાંતિ? લાગે જ નહીં યાર, રાહુલની યાદ તો આવે જ ને. +9188 હેલો હેલો ઇન્સ્પેક્ટર વિજય બોલો. બોલો ને. હવે તું ક્યાં હો અત્યારે? હું તો સાહેબ તલાવના કિનારે બેઠો હતો. બરાબર. હવે પેલા કોઈ ચોરી બોરી નથી કરતો ને તું? ના ના સાહેબ.
આ તો વાંધો નહીં, એટલે કઈ કરતો વળતો નહીં હવે. એટલે કઈ થયું હોય સાહેબ? ના ના, પણ આ તો તમને ખાલી નોટિફિકેશન આપું. અચ્છા, કેમ આનો ફોન અત્યારે? વીજ કેમ આવ્યો? આનો ફોન કેમ આવ્યો? મને જ થાય છે. ધમા, हेलो विजय। હા હા, બોલો બોલો. नदी किनारे आए। હા હાલો, આવ્યો, જલ્દી આવ્યો.
હેલો હેલો, કાંતિ, હા તમે કોણ? ભૂલી નથી ગયો ને? પણ તમે કોણ? વેદાંત. હે,